કાલે આપણે જોયું કે ભાઈ શ્રીજી મહારાજે પોતે એમ કહે કે ચારવાર કે જૈન બૌદ્ધાદી નાસ્તિક મતોનો એમ કહે કે કેવી રીતે એમ કે નિરાશ કર્યું, એમનું કેવી રીતે ખંડન કર્યું. અદ્વૈત મત જે માલા સબલિત ઈશ્વર જેમાં ઉપાસ્ય ઉપાસક ભાવ રહેતો નથી એનું કેવી રીતે ખંડન કર્યું. બરાબર. અને પછી એમ લખ્યું છેલ્લે આપણે કે ભાઈ અહીંયા સુધી જોયું હતું કે અહમ બ્રહ્માસ્મી એમ માનીને પરમેશ્વરમાં પ્રેમ રસે રહિત કેવળ શુષ્ક જ્ઞાનમાં જે પ્રવર્તે છે એવા શુષ્ક જ્ઞાની કુલારીય એટલે શુષ્ક જ્ઞાની કુળને પ્રવર્તાવનારા જે આચાર્ય ભાષો છે તેમના પણ શુષ્ક મતને ખંડન કરનારા થયા. જે પોતે પોતાની જાતને બ્રહ્મ કહેતા હતા, અહમ બ્રહ્માસ્મી, હું પોતે, આપણે આત્મા છો પરમાત્મા, આત્મા પોતે જ બ્રહ્મ છે અને અમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું એટલે હવે એમ કહે કે કોઈનું ભજન કરવાની જરૂર નથી, અમે પોતે જ બ્રહ્મ છે એમ માનીને જે એમ કહે કે શું ભગવાનનું ભજન નહીં કરનારા અને શુષ્ક જ્ઞાની કુળને પ્રવર્તાવનારા. એટલે બીજા એમ કહે કે જે પોતે શુષ્ક હોય તે બીજાને પણ શુષ્ક જ કરી શકે, જે પોતે રસાળ હોય બીજાને જ રસાળ કરી શકે, જે ફળ રસાળ છે એ જ બીજાને રસ આપી શકે, જે સૂકા ફળ છે એ બીજાને કદાપી રસ ના આપી શકે. એટલે જે જ્ઞાનનો ટૂટલો લઈને ફરે છે પણ વસ્તુતા એ જે સૌથી મોટું ભક્તિ સંબંધી ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન જેને નથી અને જે એના ગુણગાન નથી ગાતું તે હકીકતમાં પોતાની જાતને કહેવા માટે ગમે એટલા જ્ઞાની કહેતા હોય પણ એ કેવા છે? શુષ્ક જ્ઞાની છે. ભક્તિ રસથી તરબોળ હોય એનું જ જ્ઞાન કામનું છે. જ્ઞાની હોય એના જ્ઞાનપણાનું, વિદ્યાવાન પુરુષ હોય એના વિદ્યાવાનપણાનું શું ફળ છે? ભક્તિ અને સત્સંગ કરવો. જો ભક્તિ અને સત્સંગ ન કરે તો વિદ્યા પણ કંઈ કામની નથી, જ્ઞાન પણ કંઈ કામનું નથી. એટલે આચાર્ય ભાષો કયા એ લોકોને કે આચાર્ય આભાસ માત્ર પૂરતા આચાર્ય, સંપૂર્ણ પરિપૂર્ણ આચાર્યો જે હોય એવા આચાર્ય નહીં. આ આચાર્ય એટલે એનો અર્થ શું? જે આચરણમાં છે અને આચરણ કરાવનાર એના આચાર્ય કહેવાય. બરાબર. આ તો એના આચરણમાં, પોતાના જ આચરણમાં ભજન ભક્તિ કંઈ છે નહીં, એટલે આચાર્ય ભાષો છે, ફક્ત આચાર્યનો આભાસ કરાવનારા છે. એવાના શુષ્ક મતને ખંડન કરનારા એ બધા શુષ્ક છે. બરાબર. શુષ્ક કદાપી ના રહેવું જિંદગીમાં, રસથી તરબોળ રહેવું. એટલે 16 વર્ષના છોકરાના ગાલ ઉપર તમે આમ કરીને ટાંકણી મારો તો અંદરથી જોઈએ આમ પિચકારી લોહીની ઉડી જાય કહો, રસથી તરબોળ હોય એવા રહેવું કાયમ. અતિશય પરિપૂર્ણ રહેવું, આપ્તકામ રહેવું, પૂર્ણકામ રહેવું, પોતે પોતાની જાતની અંદર સદા અલમસ્ત રહેવું. બરાબર. રસાળ રહેવું બહુ જરૂરી છે. આપણે રસથી પરિપૂર્ણ હોઈશું તો આ જગત જે છે તે કેવું છે? રસાળ જગત છે એને આપણે ઓળખી શકશું. બાકી એમ કહી કે શુષ્ક લોકો તો કાયમ માટે શુષ્ક જ રહેવાના. એટલે શું કહ્યું કે ભાઈ આવા શુષ્ક લોકો જે છે, આવા જે શુષ્ક મતવાળા જે છે એનું ભગવાન ખંડન કરતા હતા. અને મહારાજે પોતે જ કહ્યું કે ભાઈ આવા શુષ્ક જ્ઞાનીઓ જે છે એનો કદાપી સંગ કરવો નહીં. જે તમારા જીવના હૃદયમાંથી જે ભગવાનપણાનો એમ કહે કે ભગવાનની ભક્તિનો એમ કહે કે જે શું ઉડાડી દે? રસ ઉડાડી દે. ઉપાસ્ય ઉપાસક ભાવને જે નાશ કરી નાખે એવા શુષ્ક જ્ઞાનીઓનો સંગ કદાપી ના કરવો. બરાબર. ચાલો. અથવા કુરાળીય શબ્દથી કૌલ એટલે વામ માર્ગના આચાર્યનું ખંડન કરનારા એવો અર્થ જાણવો. આ કૌલ મતનું પણ ખંડન આપણે અહીંયા વાંચેલું. બરાબર. કૌલ મતવાદીઓ કેવા હોય છે? અતિશય તમોગુણી તામસી પ્રકૃતિની બુદ્ધિવાળા. બરાબર. પછી એમ કહે કે પેલા સ્ત્રીઓનું જે રજ હોય એમાંથી એમ કહે કે શું એ પોતાની રીતે એમ કહે કે વિધિઓ બધી જે કરનારા આવા જે કૌલ માર્ગીઓ, મધ્યમાંસ ખાનારા, અતિશય એમ કહે કે કામાતુર, પાપને વિશે પ્રવર્તનારા જે કૌલ મતવાદીઓ છે, આપણે અહીંયા ચલવેલું આમાં જ આવેલું આગળ. બરાબર. એવા જે કૌલ મતવાદીઓ છે એનું પણ ભગવાને શું કર્યું? ખંડન કર્યું. જે શ્રી હરિ પ્રકૃતિ સંસર્ગથી થયેલો પ્રતિદિન વૃદ્ધિ પામતો હોવાથી નહીં પરાભવ થાય એવા શત્રુરૂપ મહામોના મુખ્ય સૈન્યરૂપ લોભ, ઈર્ષ્યા, બીજાની સમૃદ્ધિ ન સહન થાય તેને ઈર્ષ્યા કહે. મત્સર એટલે ઈર્ષ્યાની ઉત્કટ એટલે નહીં રહી શકાય તે, એટલે બીજાના ઉત્કર્ષનો ઉપરોધ કરવાની પ્રવૃત્તિ સુધીની અવસ્થા. માન. પછી એમ કે માન એટલે શું? તો વિદ્યા, અભિજન, ધનાદિક વડે ઉત્કૃષ્ટપણાનું અભિમાન.
ચાલો એક એક સમજતા જ જઈએ, બહુ મોટું છે એટલે. પ્રકૃતિ સંસર્ગથી થયેલો પ્રતિદિન વૃદ્ધિ પામતો હોવાથી નહીં પરાભવ પામી શકાય એવો શત્રુરૂપ મહામોહ. શત્રુ કયો? મહામોહને મહાશબ્દ એવું આગળ વિશેષણ લાગ્યું કે મોહને મહામોહ કયો. કેમ કે ભાઈ મોહ એક એવી વસ્તુ છે જે જીવને સાર અને અસારનો વિવેક ભૂલાવી દે છે. મહાભારતનું એકદમ જોરદાર ધારદાર ભરાવદાર ઉદાહરણ કોણ? ધૃતરાષ્ટ્ર, જેને મોહ થઈ ગયો હતો પોતાના પુત્રને વિશે, એટલે સાર અસારનો વિવેક ભૂલી ગયો હતો. બરાબર. એને હસ્તિનાપુરની ગાદીની અંદર કોણ? દુર્યોધન જ દેખાતો હતો. યુધિષ્ઠિરના કોઈ ગુણ દેખાતા હતા નહીં. એટલે પ્રકૃતિનું આ લક્ષણ છે મોહ પમાડવું, માયાનું આ લક્ષણ છે મોહ પમાડવું. બરાબર. એટલે મોહ પામી જાય જીવ ત્યારે સાર અસારનો વિવેક ભૂલી જાય. સાર એટલે શું? સાચું શું છે એ ભૂલી જાય. અસાર એટલે શું? અસત્ય શું છે, ખોટું શું છે એ ભૂલી જાય. એટલે સાર અસારનો વિવેક ભૂલીને પછી એની નિર્ણય શક્તિ જે છે તે કેવી થઈ જાય? હણાઈ જાય. એટલે શું? એનો પોતાનો જેમ કે કંટ્રોલ, કાબુ એ ગુમાવી બેસે અને એને કરીને પછી એ અધર્મને વિશે પ્રવર્તે. બરાબર. ઘણા લોકો એવા થઈ જાય છે, ઘણા લોકો એવા જોયા છે મેં, અરે અનુભવ્યા છે, જોયા કે અનુભવ્યા છે, કે એ ઓળખતા હોય સામેવાળા માણસને કે આ સાચો માણસ છે, આ સારો માણસ છે, તો પણ એને પોતાની પ્રકૃતિને પરવશ થઈને કોઈ પણ પ્રકારે મદદ ન કરે. અને બીજો એનો કોઈ રિલેટિવ હોય એ જાણતો હોય કે આ ડિઝર્વિંગ પર્સનાલિટી નથી, તો પણ એને પેલાની જગ્યા પર બેસાડતા હોય. બરાબર. અને એને ન કરવાનો સપોર્ટ પણ કરતા હોય. પછી લાંબે ગાળે બહુ મોટો ભવાડો નીકળે પછી કઈ નહીં, ફિર પછતાય કે હોવો તો જબ ચીડિયા ચૂક ગઈ ખેત. 100 દીકરા કુરુક્ષેત્રમાં મરી જાય પછી વિલાપ કરવો એના કરતાં જો પહેલેથી સમજી જાત ધૃતરાષ્ટ્ર તો 100 દીકરા એના યુદ્ધમાં જાત નહીં અને બધા જીવતા રહેત. અને યુધિષ્ઠિરના રાજમાં તો કૌરવો પણ સેફ જ હતા. કૌરવોને કોઈ પ્રકારની તકલીફ થવાની જ નહીં હતી. પણ એ સાર અસારનો વિવેક ન કરી શક્યો, એને કારણે એના 100 દીકરા તો મરી ગયા. પાંડવોનું તો રાજ થવાનું હતું તો થયું જ, પણ એના 100 દીકરા મરી ગયા એના મોહને હિસાબે. પાકિસ્તાન જેવું. અત્યારે પાકિસ્તાન જે પ્રમાણે બહુ એમએમ કરી રહેલું જ છે. ભારતને કંઈ ફરક પડવાનો નથી બહુ લાંબો ટૂંકો. એમાં પાકિસ્તાનની હાલત વધારે ખરાબ થવાની છે. બરાબર. કેમ? મોહની અંદર જ્યારે વ્યક્તિ આવી જાય ત્યારે એનું બગડે જ છે. એની નિર્ણય શક્તિ હણાઈ જાય છે. સાચું શું ખોટું શું એનો નિર્ણય કરી નહીં શકતો. અને એને કારણે જેટલા પણ નિર્ણય લે બધા ખોટા નિર્ણય હોય. એટલે આપણે ત્યાં કહેવત છે, લાગણી અને આવેશમાં આવીને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો નહીં. બહુ ઇમોશનલ માણસ હોય એના નિર્ણય પણ ખોટા પડે, બહુ ક્રોધી માણસ હોય એના નિર્ણય પણ ખોટા પડે. જીતેન્દ્રિય પુરુષ હોય એના નિર્ણય સાચાની નજીક હોય. હમણાં જ મેં ગૂગલ પર એક જગ્યા પર વાંચ્યું, અને બહુ રિલેટેડ નથી પણ વાત સમજવા જેવી છે. ધ ટેકનિક ઓફ સુનિલ ગાવસ્કર વોઝ નિયર ટુ પરફેક્ટ. 100% નહીં પણ વોઝ વેરી નિયર ટુ પરફેક્ટ એવું લખેલું. ગાવસ્કરની ટેકનિક બહુ પરફેક્ટ ને બહુ નજીક હતી. એટલે પરફેક્ટ તો કોઈ હોઈ નહીં શકે આ દુનિયામાં. આ એવી વાત છે કે જ્યારે તમે નિર્ણય લો ત્યારે નારાયણ સિવાય બીજા કોઈના નિર્ણય તો પરફેક્ટ નથી હોવાના બધા. પણ તમે જ્યારે જીતેન્દ્રિય પુરુષ બનો ત્યારે ચાણક્યએ જે પ્રમાણે ચાણક્ય નીતિમાં કહ્યું પ્રમાણે કે જીતેન્દ્રિય પુરુષના નિર્ણય નિયર ટુ પરફેક્ટ હોય એમ. બરાબર. એટલે સાચાની બહુ નજીક હોય એમ. હાવ ખોટા નિર્ણય ન લે જ્યારે એ પોતે જીતેન્દ્રિય હોય ત્યારે. એટલા માટે આપણે ત્યાં કહ્યું કે જે લીડર હોય, જે નેતા હોય, જે રાજા હોય, જેના હાથની અંદર ઘણા બધા લોકોનું ભવિષ્ય, ઘણા બધા લોકોનો ભૂતકાળ અને ઘણા બધા લોકોનું વર્તમાન, અત્યારે ખાસ કરીને વર્તમાન સચવાયેલું હોય, ત્યારે એ વ્યક્તિ જીતેન્દ્રિય હોવો બહુ જરૂરી છે. નહીં તો જો ધૃતરાષ્ટ્ર જેવો મોહમાં આવી ગયો તો સમજી લેવું કે એના કુળનું નિકંદન થાય ને એના એકને કારણે, એના એકના ખોટા નિર્ણયને કારણે સામાન્ય પ્રજાને બહુ સોચવું પડે. એટલે આ મોહને બહુ મોટો શત્રુ શાસ્ત્રોમાં કયો છે. બરાબર. એ મોહ જે છે, જે પ્રકૃતિનું જે કાર્ય છે એ મોહ, અને એ મોહ ઉપજે તેનાથી પછી બીજા બધા ઉપજે છે. આ બધા એના દોસ્ત છે. બરાબર. એટલે શું કહ્યું? પ્રતિદિન વૃદ્ધિ પામતો હોવાથી નહીં પરાભવ થાય એવા શત્રુરૂપ મહામોહ. શત્રુરૂપ એટલે આપણો જીવનો શત્રુ, પણ હવે મોહના બધા મિત્ર છે. આ બધા ત્યાં આવશે તો સાંભળો. મહામોહના મુખ્ય સૈન્ય રૂપ લોભ.
પહેલો શું આવ્યો? લોભ. લોભની વ્યાખ્યા શાસ્ત્રોમાં શું કરી? સંતોષનો વિરોધી એ લોભ છે, અસંતોષ. બરાબર. પોતે પોતાના જે કોઈ શું કહેવાય એની એમાં આપણી બહુ સારી વ્યાખ્યા કરેલી શાસ્ત્રમાં કે એનો હું ગુજરાતીમાં અર્થ નહીં કરી શકતો. કેવી હાલત છે? નહીં 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 આપણે કહીએ ને એની પોતાની એની બહારનું છે એમ કે એટલે લોભ એને કયો છે? બહુ સારું કયું છે. નહીં નહીં કોઈ બોલતું નહીં, કોઈ બોલો નહીં, બોલો નહીં. મગજમાં જ છે પણ હું તમને કહી નહીં શકતો સાદા શબ્દમાં કે અધર્મ એમ કે કરીને પણ પોતે જેનો એ નહીં ધરાવતો હોય, માલિકી નહીં ધરાવતો હોય, પોતે જેનો હક નહીં ધરાવતો હોય, સમજો દુર્યોધનની જેમ. અને તે છતાં એ જે ધન પર ધન એને પોતે ઈચ્છે છે અને એને મેળવવા માટે શાસ્ત્રોમાં કહેલા જે વિધિ નિષેધ એનો ભંગ કરે છે, એનું નામ લોભ છે. હવે બરાબર પકડાઈ ગયેલા. એનો હક નથી જે ધન ઉપર, જે સંપત્તિ ઉપર, સમજો. તો પણ એને મેળવવા માટેની એ પહેલા ઈચ્છા રાખે છે અને પછી મેળવવા માટેના સમગ્ર પ્રયત્ન પણ કરે છે. બરાબર. એનું નામ લોભ છે. આઈડિયા આવ્યો? એ અધર્મનો સૌથી મોટો કારક છે આ લોભ. અને લોભ ત્યારે જ થાય જ્યારે એ વ્યક્તિને મોહ પામી ગયો હોય, એને સાર અસારનો વિવેક નથી એટલે એને લોભ થયો. બરાબર. જો એને સાર અસારનો વિવેક હોય તો એ શું વિચારે કે ભાઈ જેનું જે છે તેને દઈ દેવાનું, મારે શું લેવા દેવા, એનો હક લાગે જ ને એને દઈ દેવાનું. આનાથી શું થાય? પહેલાં તો તમે જેનું જે દઈ દેશો એની જોડે તમારા સંબંધ આખી જિંદગી સારા રહેશે. એને પણ લાગશે નહીં ભાઈ આ માણસ સારો છે, મારા હકનું મને દઈ દીધું ને એના હકનું એ વાપરે છે, કોઈ પ્રોબ્લેમ નથી. બીજી સૌથી મોટી વાત એ છે કે તમે પોતે બહુ શાંતિથી જીવી શકશો, તમને જરા પણ અશાંતિ નહીં હશે. કારણ કે આ લોભે કરેલું જે પાપે કરેલું જે ધન છે એ ઘરમાં આવે તો એ કદાપી તમને શાંતિ નથી આપતું. અને એ ધન કોઈ દિવસ સાચા માર્ગે ન જશે. બરાબર. એ જશે પણ એવા ખોટા માર્ગે જ જશે, એ સાચા માર્ગે ન જાય. એટલે લોભને બહુ મોટો શત્રુ કયો છે આપણે ત્યાં. એટલે લોભ એનો વિરોધી શું છે? સંતોષ. જેને સંતોષ હોય એને કદાપી લોભ ન હોય. ભગવાન જે પરિસ્થિતિમાં મને રાખે છે અને જે આપે છે એમાં મને બહુ સંતોષ છે. ભગવાને મને મારી કેપેસિટી કરતાં બહુ વધારે આપેલું છે. બરાબર. એટલે કામ કરે અને એમાં જે મળે એમાં રાજી રહે. પણ પોતે બીજા જે કંઈ કમાઈ છે કે બીજા કોઈને જે કંઈ પ્રાપ્ત થયું એનું મેળવવા માટે, એટલે એમાં એનો હક નથી તો પણ કોઈ પણ પ્રકારનો પ્રયત્ન એ હક નથી એટલે કરતો નથી. અને બીજો લોભી છે તે કરવા જાય છે કે ભાઈ બીજાનું પણ કોઈ પણ હિસાબે કરીને આપણે આપણું ટાર્ગેટ પૂરું કરી દેવાનું. ઘણા લોકો કહે ને બીજાનો આપણે શું કામ વિચાર કરવાનો, પછી પાછા બહાનું શું કરે, બીજા થોડા આપણો વિચાર કરે છે. અરે બધા જેવો વિચાર કરશે તો પછી દુનિયા ટકવાની કેવી રીતે? બરાબર. બધા સબ ચોરો કા મેલા એવું થઈ જશે. બરાબર. ને ભગવાન પછી એ તો ગમે તે હિસાબે ભાઈ બધાને પૂરા કરી નાખે. આ બધા મોટા મોટા સિરિયામાં ને બધે બોમ્બ ને આ બધું પડે છે ને આટલો બધો નાશ થાય છે પ્રજાનો, એનું કારણ જ મૂળ શું કે ધરા પોતે એમ કહે કે અધર્મથી એમ કહે કે કેવી ભરાઈ ગયું એટલે ધરા એનો ભાર નહીં ઝીલી શકે પછી અધર્મનો. એટલે આવું થાય પછી એટલી સાથે સામૂહિક હત્યા થાય બધા. બરાબર. એટલે આપણે એમ સમજતા હોય કે એમ મારા એકલાના કરવાથી શું થાય છે એમ કરીને લાવને કોઈ જોતું નથી એમ કરીને પેલા દલા તરવાડી જેવું 2 રીંગણા લઈ લે ને બીજા એમ કરીને બધા જ બબે લઈ લે તો આખું ઝાડ ખાલી થઈ જાય, આખા ખેતરા ખાલી થઈ જાય લોકોના. એટલે એમાં ને એમાં આખો સમાજ બગડો છે અત્યારે. એટલે આ લોભ જે છે તે કળિયુગને વિશે સૌથી મોટો શત્રુ કયો. વશિષ્ઠનું આખું ચરિત્ર આવ્યું, એના પછી સહસ્ત્રાર્જુનનું ચરિત્ર આવ્યું કે લોભે કરીને કેવી રીતે એ લોકો નાશને પામ્યા. બરાબર. કે ભાઈ આખા એમ કે એના કુટુંબે સહિત સહસ્ત્રાર્જુનનું નિકંદન થઈ ગયું. દત્ત ભગવાનનો બહુ પૂરો ભક્ત હતો, આશ્રિત હતો અને દત્ત ભગવાનને આશીર્વાદ હતો. પણ દત્ત ભગવાને કહ્યું કે જ્યારે બ્રાહ્મણ કુળમાં ભગવાન વિષ્ણુનો જન્મ થશે અને જ્યારે તું એ બ્રાહ્મણનો દ્રોહ કરશે ત્યારે તારું કુળ સહિત નિકંદન થઈ જશે. એટલે બ્રાહ્મણને કોઈ દિવસ છેડતો નહીં. એની બુદ્ધિ એ તો જ્યારે જેનું નિકંદન થવાનું હોય ને એ સમય પર જ એની બુદ્ધિ ફરે. અને એની બુદ્ધિ ફરી અને જમદગ્નિના આશ્રમમાં ગયો અને પછી પેલી કામદુદા ગાયનું હરણ કરવા ગયો અને પછી એના આખા કુટુંબનો નાશ થઈ ગયો. જે દત્ત ભગવાને કહ્યું હતું બધું શબ્દે તું શબ્દે એમને એમ થયું.
બાકી દત્ત ભગવાને એને આશીર્વાદ આપેલો કે ભાઈ તું એમ કે કેટલો બધો પરાક્રમી થશે. એને દત્ત ભગવાનને રાજી કરી નાખેલા એના રાજ્યમાં બોલાવી, અને ભગવાન દત્તે એને આશીર્વાદ આપેલો કે ભાઈ તું કોઈ દિવસ કોઈ પણ શત્રુથી પરાભવ ન પામશે. એટલું બધું એનું ઐશ્વર્ય સહસ્ત્રાર્જુન, બરાબર. પણ લોભે કરીને આટલું બધું હતું એની પાસે, ન હોય તો વાત અલગ છે. પોતે રાજા હતો ને એની પાસે કેટલું બધું વૈભવ ધન બધું હતું, કુટુંબ પરિવાર વાળો વ્યક્તિ હતો, અને તો પણ પેલા બીજાનું જોવાયું નહીં, એને કરીને એનો નાશ થઈ ગયો. એટલે અહીંયા બીજું એક વસ્તુ શીખવાનું મળે છે, લોભ જેની પાસે નથી એને હોય એવી વાત હાવ ખોટી છે. ઉલટી જેની પાસે નથી એ તો બહુ સંતોષી હોય, ઘણી વખત કઈ નહીં હોય ને તો બહુ સંતોષી હોય. તમે પેલા ગલી મોહલ્લામાં પેલા જે બિચારા રખડતા હોય ને, એને સાંજ પડે ને 2 કે 4 રોટલી મળે ને તો છગન ને મગન જોડે ગયા હોય ને, એક દિવસ છગનને મળે ને એક દિવસ મગનને મળે, તો છગનને મળે તો મગનને યાદ કરે ને મગનને મળે તો છગનને યાદ કરે. બંને 2 રોટલી 4 રોટલીમાં ચલાવી લેતો હોય, દાળ રોટલી જે કંઈ મળે ને એમાં. પણ પેલો 50 જાતના પકવાન ખાય તો પણ ઘટે એવું નહીં હોય ને, એ હાલો કોઈને 5 પણ નહીં આપે, એટલો નાલાયક હોય, બરાબર. એક મારવાડીની કથા હતી. એક મારવાડીના ઘરે એક રસોઈયો હતો અને એક નોકર હતો. રસોઈયાને રોજ મારવાડી ગઈ કે રોજ તારે પકવાન બનાવવાના, અને પછી રોજ પેલો પકવાન બનાવે અને પીરશે, કોઈ દિવસ ખાય નહીં. પણ કેમ? એનાથી ખવાય જ નહીં. તો પેલો રસોઈયો વિચાર કરે કે આ રોજ બનાવડાવે છે કેમ, કંઈ ખબર નહીં પડતી, અને રોજ ખાતો તો છે નહીં શેઠ. ને પેલો નોકર ખુશ થયા કરે, નોકર રોજ પૂછી જાય આજે શું છે, આજે શું છે. પછી છેલ્લે પેલો શેઠ જોઈ જોઈને થાકી જાય ને છેલ્લે પછી કંટાળી જાય, નોકરને આપી દઈને નોકર ખાઈ લે રોજ જ, બરાબર. પછી એક દિવસ પેલા રસોઈયાથી રહેવાયું નહીં, પેલી રોજ શેઠાણીને પૂછે, શેઠાણી કહે કે ભાઈ રહેવા દે ને, એ તારું કામ નહીં, તું બનાવી દે ને ભાઈ. તો એ કોઈ દિવસ શેઠ તો ખાતા નથી, અને આ પેલો નોકર ખાઈ જાય છે રોજ. એમ કહે કે મને સારું નહીં લાગતું, એમ કે હું આટલી બધી મહેનતથી બનાવું છું ને ખાઈ જાય છે રોજ સાંજે પેલો. એમ કહે શેઠ તો ખાતા જ નથી. પેલી શેઠાણી કહે તું રહેવા દે ને ભાઈ, રહેવા દે ને ભાઈ. પછી એક દિવસ એનાથી રહેવાયું નહીં ને શેઠને જ પૂછી લીધું ડાયરેક્ટ, આ તમે રોજ ખાતા નથી તો બનાવરાવો છો કેમ? તમે ખાતા નથી, સાંજે પેલો ખાઈ જાય છે, મને બહુ ગમતું નથી. એમ કે હું તો તમારા માટે બનાવું છું, તમારો નોકર છું, એનો થોડો માણસ છું. એમ કે રોજ એ ખાઈ જાય છે. તો શેઠે બહુ સારો જવાબ આપ્યો, એ ખાઈ જાય છે મારા ભાગ્યનું ખાઈ જાય છે, સમજજે. એટલે પૂર્વે એના ભાગ્યનું મેં કંઈક ખાધું હશે તો એ ખાઈ જાય જ ને. અને તું પણ એમને એમ નહીં બનાવતો, કેમ એ મારે ત્યાં જ નોકર છે. બાકી લોકો કેટલા નોકરો છે જેને 2 ટાઈમ રોટલી ખાવાના બાબા છે, અને આ રોજ પકવાન ખાય છે. મારે ત્યાં પકવાન બને તો હું પચાવી નહીં શકતો, અને હું નથી ચાહતો, અને તું પણ નહીં ચાહતો, તો પણ રોજ એને પકવાન ખવડાવવું પડે. એટલે એના ભાગ્યનું ખાય, સમજ્યા? લોભ એટલે શેઠ બુદ્ધિશાળી હતો કે આ જન્મે તો મને આ પ્રાપ્ત થતું નથી, સમજો. એટલે મારા કંઈક પૂર્વના કુકર્મ હશે કે જેને કારણે લક્ષ્મી હોવા છતાં હું આ બધું ખાઈ નહીં શકતો. તો હવે આ જન્મે તો થોડુંક કંઈક કર્મ સુધારું કે આ પેલો ખાઈ જેને તો ખાવા દે. એટલે પેલો શેઠ રોજ બનાવવા દેતો હતો, એને ખબર પડી ગઈ કે હું નહીં ખાતો તો પેલો નોકર રોજ ખાઈ છે. એટલે એ રોજ શું પેલાને મેનુ લખાઈ આપે કે ભાઈ આજે રસગુલ્લા બનાવજે, આજે બાસુંદી બનાવજે, આજે આ બનાવજે, આજે તે બનાવજે. એ કંઈ ખાઈ નહીં, એ જોઈ ખાલી ટેબલ પર, અને છેલ્લે પેલો નોકર ખાય. એ રાજી થતો હતો, ખુશ થતો હતો. આનું નામ શું? એને સાર અસરનો વિવેક આવી ગયો, સમજો. કે હું ભલે નહીં ખાઈ શકતો, પૂર્વના પાપ મારા આડા આવે છે, હવે અત્યારે આને ખવડાવીશ તો ભવિષ્યમાં ગમે ત્યારે મને કંઈ સુકૃતે કરીને ખાવાનું મળશે. એમ એના મોહનું નિવારણ થઈ ગયું. મારવાડી નહીં હોય તો બીજો હોય જે હશે તમે ભૂલો છો, મારવાડી લોકો બહુ દિલદાર હોય. મારવાડી લોકો જે કથા કરાવે ને એમાં લાખ લાખ માણસોનું એ કરાવે છે. આ પેલા હમણાં જ આપણા જે અરે કઈ ના આવે, મારવાડી તો બહુ દાન કરવા. અરે અત્યારે આજે જ જયપુરમાં જે શ્રીમદ ભાગવતની આજે જ જે જયપુરમાં કથા પૂરી થઈ, હમણાં હું સાંભળીને આવ્યો, બધા સ્પોન્સર મારવાડી, એક સ્પોન્સર. આખા ભારત વર્ષને વિશે કહું, આખા ભારત વર્ષને વિશે પર્સન્ટેજ વાઇઝ, એટલે સંપત્તિ અને પર્સન્ટેજ વાઇઝ જો સૌથી વધારે કોઈ દાન કરતું હોય તો મારવાડી પ્રજા, અને સૌથી વધારે સનાતન સંસ્કૃતિને કોઈ મદદ કરતું હોય, સનાતન સંસ્કૃતિની વાત કરું તો મારવાડી પ્રજા. તો આપણા ગુજરાતમાં આપણે બીજા દેખાય છે, બાકી ગુજરાતની બહાર જેટલું પણ દાન પુણ્ય થાય છે ગૌરક્ષા માટે, કથા વાર્તા માટે, બધા મારવાડી.
તો પૈસા છે જ ને, તો પણ પૈસા છે પણ એનો સદુપયોગ પણ કરે છે લોકો, બરાબર? એટલે કરે છે ભાઈ. અને લાખ લાખ માણસનું 30-30 દિવસ સુધી સીકરમાં પેલા ભાઈએ, મારવાડી ભાઈએ, જે રોજ લાખ માણસનું રસોડું, એટલે હું રોજ લાખ માણસનું રસોડું સીકરમાં, બોલો. અને અત્યારે તો નવો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે મારવાડી સમાજમાં કે એ લોકો જ્યાં કથા વાર્તા રાખે છે ને ત્યાં રસોડું કમ્પલસરી રાખે છે, જમાડવાના જ, ભંડારું કમ્પલસરી, એક ટાઈમ જમવાનું રાખે જ છે. હવે એ કોઈ આપણે ટીકા ટિપ્પણી કરવા જેવી નથી, એ તો બધા એવું જ છે. હવે આપણા ગુજરાતીઓ તો એમાં પાછા એક્સપર્ટ છે. આપણા ગુજરાતીઓ કેવા છે કે ભાઈ કહેવું ના જોઈએ, પણ આપણામાં દેખાડો બહુ વધી ગયો છે. સમજો, જે બાય હાર્ટ ગુડનેસ હોવી જોઈએ આપણામાં નહીં રહી. દેખાડો જો કે એ લોકોના સમાજમાં પણ છે, આપણા સમાજમાં પણ બહુ વધી ગયો છે. ઇનોસન્સ ચાલ્યું ગયું, મોહ છે આ બધો, બરાબર? બાકી દાન કરવો આ બધું ગુપ્ત હોવું જોઈએ, અને પોતાના જીવના રૂડા માટે, એટલે શું ભગવાન રાજી થાય એના માટે કંઈક કરો તો પડે. બાકી બીજું બધું તો હમણાં જ પેલો રાકેશ કહેતો હતો, એને હમણાં જ કશે મને કહ્યું કે બીજું દાન તો આ બધું જે દાન આ બધું બતાવીને કરે કે લખાવીને કરે, આ બધી તકતીઓ મારે, એ તો બધું તામસિક દાન કર્યું. એનું તો બહુ બધું આ લોકમાં કંઈક ફળ મળે, બાકી એનાથી વધારે કંઈ વિશેષ કંઈ બહુ પ્રાપ્તિ કંઈ નથી. આ તો બધું તમોગુણી દાન કહેવાય. પણ હવે આમાં શું છે, જાહેરમાં વક્તાઓ આની પર વધારે વિશેષ ચર્ચા કેમ નહીં કરતા હોય કે ઘણા બધા લોકોને એવી નામની ને એ બધી બહુ મહત્વાકાંક્ષા હોય, એટલે એ બોલે વધારે ને કોઈને ચાપકા મારે તો પેલા એટલા કરતા હોય એ પણ બંધ થઈ જાય. એ તો બહુ ખોટું છે, એ પણ બહુ ખોટું છે. એવું નહીં કરવું જોઈએ, એ દેખાડો જ છે. ડાયરામાં પણ એવું નહીં કરવું જોઈએ, એ દેખાડો જ છે. તમે કોઈને ભજનને પ્રોફેશનલ પણ ભજન ગવાવાળાને બોલાવો ને તો એની જોડે પહેલેથી વાટાઘાટ કરી દો કે ભાઈ તને જે આખા સંધ્યાના આટલા 5,000, 10,000, 15,000 જે કંઈ હોય ને, દેખાડો કરવાની જરૂર નથી. પહેલાં તો લક્ષ્મીજીની સૌથી મોટી અવહેલના છે, કારણ કે એ પૈસા પેલાને ગમે ત્યાં કરીને પગે અડે, આ અડે, તે નીચે, એ તો બહુ ખોટી વાત છે. એ કરવું જ ના જોઈએ. એ આપણી સનાતન સંસ્કૃતિને જરા પણ શોભાસ્પદ નથી. એનું કારણ પહેલું એ, આપણે ત્યાં લક્ષ્મીજીને માનો દરજ્જો આપ્યો છે. લક્ષ્મીજી પ્રજાના પાલન પોષણ માટે છે, ભોગ માટે નથી, યાદ રાખજો. એ જે કરે એ ભોગની નિશાની છે, મદની નિશાની છે. એ મદ બતાવે છે વ્યક્તિ એનો, તમારી પાસે લક્ષ્મી છે એમ કરીને ઉડાડે, એનો મદ છે. એટલે લક્ષ્મીજીનો મદ તો જરા પણ ન સારો. આપણે ત્યાં રૂપિયા પૈસા જે કંઈ ઠાકોરજીને મૂકવાની પ્રથા છે એ ઠાકોરજીને ક્યાં મૂકીએ છીએ? આપણે ચરનારીનમાં મૂકીએ છીએ. એટલે એનો મતલબ એવો છે, લક્ષ્મીજી ઠાકોરજીને વરેલા છે. તો આપણે આપણી જે લક્ષ્મીજી છે તે કેવી છે? ચલિત લક્ષ્મી કહેવાય, બરાબર? તે ચલિત લક્ષ્મીને ત્યાં મૂકીને એમ કહીએ છીએ ઠાકોરજીને કે અમારી બુદ્ધિ સ્થિર કરજો, તમારા માથે આ લક્ષ્મીજી નહીં ચડી જાય એમ. એ સ્થિર બુદ્ધિ રાખે આપણી. પણ આવા ઘણા બધા મુદ્દા છે. હવે એમાં શું છે કે આ બધા જે વિવેકપૂર્ણ મુદ્દા છે ને એના માટે તમારે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડે અને સ્પેશિયલ કથા કરવી પડે, નહીં તો આ બધું મુખ્ય રહી જાય બધું. બાકી આવું બધું તો ઘણું બધું છે સમાજમાં. આ બધા સામાજિક દૂષણો પણ આ બધા કાળે કરીને જ ઘૂસેલા છે. આપણે કાલે વાત કરીને એ પ્રમાણે જરૂર છે એ બધું કાઢવાની. અને ધીમે ધીમે કરીને 21મી સદીમાં મને લાગે છે કે થોડું થોડું નીકળશે પણ ખરું, કારણ કે લોકો હવે જાગૃત થયા છે, બરાબર? એટલે દૂષણો નીકળે તો સારું. પણ સરવારે એક જ વાત, આ બધું મોહનું કારણ છે. મોહ થાય એટલે બધું કરે, ન કરવાનું. પહેલો એમાં શત્રુ કોણ ગયો? લોભ, બરાબર? સંતોષ રાખવો તો લોભને જીતી શકાય. એના પછી આવી ઈર્ષ્યા. ઈર્ષ્યા પણ બહુ મોટો શત્રુ છે. ઈર્ષ્યા એટલે બીજાની સમૃદ્ધિ ન સહન થાય તે, સમૃદ્ધિ જોડે બીજાનો ઉત્કર્ષ ન સહન થવો તે, બીજાને માન મળે, બીજાના ગુણ એ તમારાથી ન દેખાય, એ બધો તમને થયેલી ઈર્ષ્યા છે. શાસ્ત્રોમાં એવું ચોખ્ખું કહ્યું છે કે ભાઈ જાહેરમાં બીજાના જે કોઈ ગુણ છે એને કહેવા, અવગુણ ના કહેવા. આપણે ત્યાં બહુ જોરદાર પ્રથા છે સનાતન સંસ્કૃતિની. બીજાના ગુણનું જાહેરમાં પ્રકાશ કરવું અને પોતાના અવગુણનું જાહેરમાં પ્રકાશ કરવું. બહુ વિચિત્ર પરંપરા છે. બીજાના ગુણનું તમે જાહેરમાં પ્રકાશ કરો ને, એનાથી શું થાય? તમારો મનનો બોજ, તમે પોતે ગુડ બાય હાર્ટ બનો, તમે હૃદયથી સારા વ્યક્તિ બનો. અને તમારા અવગુણ બહાર પ્રકાશ કરો, એનાથી તમારા હૃદયનો બોજ જે છે ને તે નીકળી જાય, તમે નિર્મળ બનો. આપણે ત્યાં ઉલટું છે અત્યારે, હાવ ઉલટું ચાલે છે. આપણે બીજાની બદબોઈ ગાવામાંથી જ ઊંચા નહીં આવતા. આની આ ફલાણો ને પેલાનો ઢીમકું ને આ ને તેને.
અને પોતાના તો નહીં હોય એ પણ બધા ગુણ કહે. પેલી મા પેલાના કહી ને વરરાજાના, મારો દીકરો એટલે તમારે જોવાનું જ નહીં. ઘરમાંથી બહાર નીકળે એટલે રાત્રે તો તમારે લાઇટ લઈને નીકળવું પડે. હવે એકચ્યુઅલી એ ખરું કે જે લાઇટ લઈને પેલો દેખાતો એવો કાળો ધૂમ જેવો દેખાતો હોય તો લાઇટ લઈને જ નીકળવું પડે તમારે. એટલે સામેવાળાને એમ થાય કે હાલો એટલો બધો ગોરો હે તો કેવો દેખાતો હશે ભાઈ, બતાવે ત્યારે ખબર પડે. કાં તો કલર જાય તો પૈસા પાછા એવો દેખાય છે. બરાબર. હવે મારી જોડે જ એવું થયેલું વર્ષો પહેલાં. હું બહુ નાનો એટલે બહુ નાનો હતો, 12-13 વર્ષનો. તો મારી બાને કોઈકે કહ્યું કે છોકરો બહુ સોજ્જર જેવો દેખાય છે. પેલો આવ્યો તો મેં મારાથી બોલાઈ ગયું. મેં કહું આ કાંઈ એટલો સારો દેખાયનું, નાક તો આટલું ભજીયા જેવું મોટું છે. મારાથી આમ બોલાઈ ગયું. મારી બાએ મને ઠોંસો માર્યો, તું કાં બોલાઈ જતી. એ જે હશે તે એની મા તો એને એટલા વખાણ કરે. અને પેલામાં તો એવું એક પાંચ્યું પણ નહીં હતું. પછી ત્યાંથી બહાર નીકળો, હું પ્રસંગમાં ગયેલો કોઈના, મેં કહું કે આના તો બહુ વખાણ કરતા હતા, મને તો આ જરા પણ નહીં ગયું, જોયો નહીં ગમ્યું. પછી મારી બાએ મને અત્યારે બહુ સારી વાત શીખવાડી કે આપણા ઘરમાં આપણે રોજ સારું જમતા હોઈએ અને કોઈ બીજાના ઘરે જઈએ, કે આપણા ઘરે આપણે રોજ બહુ સારા પુસ્તકો વાંચતા હોય અને કોઈક બીજાના ઘરે જઈને કંઈક બીજું કોઈ પુસ્તક હાથમાં આવી જાય તો એનો મતલબ એવો નથી કે એનીને આપણી સરખામણી કરવી. એ આપણું આપણા ઘરે રાખવું ને એનું એના ઘરે રાખવું. એટલે એની બા એના ઘરના એના કહેતી હશે કે એ બહુ રૂપાળો દેખાય. અહીંયા આપણી વાત નહીં ચાલતી. ચાલ તું બહાર આવી જાય. શીખવાનું મળ્યું, લર્નિંગ લેસન. 13 વર્ષની ઉંમરમાં લર્નિંગ લેસન મળી ગયો કે બે માણસની કોઈ દિવસ સરખામણી કરવી નહીં. સફરજન 10 પ્રકારના હોય, એ બધા સફરજન અલગ સફરજન જ છે, પણ એ સફરજન પણ 10 પ્રકારના છે. એમ માણસ ભલે બધા માણસ જ છે, પણ ભાઈ પેલો એના કુળ પ્રમાણે કોઈ રીતે શ્રેષ્ઠ હોય ને પેલો એના કુળ પ્રમાણે શ્રેષ્ઠ હોય. પછી તમે એ બંનેની સરખામણી કરવા જાઓ તો એનો કોઈ મેળ પડે એવું નથી. અને જ્યાં સરખામણી થાય ત્યાં ઈર્ષ્યા ઊભી થાય. એટલે ઈર્ષ્યાનું સૌથી મોટું કારણ આ સરખામણી છે, સમજો. એટલે કોઈ દિવસ બે માણસે કોઈ દિવસ પોતાની બીજા જોડે સરખામણી નહીં કરવાની. તમારા ને મારામાં બધામાં ભગવાને અલગ અલગ ખામીને ખૂબીઓ મૂકેલી છે. તમે તમારી ખામી જોઈને આગળ વધો અને એને દૂર કરો, અને ખૂબી જોઈને એની ઉપર કામ કરતા રહો, એટલે એક દિવસ તમે એમાં એક્સપર્ટ થઈ જશો. પણ ખામીને પણ શોધવાની છે દૂર કરવા માટે. જેમ હરજીવનદાસ શાસ્ત્રીજીએ જે માયાના જ્ઞાન વિશે કે શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રીમાં કહ્યું, જીવ ઈશ્વર અને માયા ત્રણેયના સ્વરૂપને રૂઢી રીતે જાણવું. અરે યાર કેવી વાત કરે, રૂઢી રીતે. અરે એટલે બરાબર ઉપર છલ્લું નહીં, રૂઢી રીતે જાણવું, એને જ્ઞાન કહ્યું. સમજવા જેવી બાબત છે. માયાને પણ જાણવાની કઈ છે. માયા પાછી કઈ છે ત્યાજ્ય. કાર્ય કરીને માયા કેવી છે, પરિવર્તનકારી છે, અને ત્યાજ્ય છે. ને આ બધા માયાના પ્રકૃતિના ગુણ કયા છે સમજજો. પણ એને જાણવાની 100% કઈ છે. કેમ જાણવાની કઈ? એને જાણે તો ખબર પડે ને. પેલી પૂછે પેલો આપણે જોક નહીં હતો એ પ્રમાણે કે ભાઈ અહીંયા તમારા ઘરનું એડ્રેસ આપો નહીં. પેલો મસ્ત તમારા શર્ટ પર જ લખી આપે. પેલો કે એટલું બધું સારું કરે છે કે શર્ટ પર લખી આપો. ના એટલે નહીં, શર્ટ પર લખ્યું હોય તો તું ગમે ત્યારે જોશે તો યાદ આવશે અને ભૂલશે નહીં કે આ ભાઈ એક એનું એડ્રેસ શર્ટ પર આપેલું છે. કે એટલે અહીંયા કદાપી આવવાનું નહીં, એટલે એને શર્ટ પર લખી આપ્યું કે મારું ઘર એવું છે કે આ જગ્યા પર કોઈ દિવસ આવવાનું નહીં. આમ માયા છે. આ હરજીવનદાસ શાસ્ત્રી આ વાત કરી. આઈડિયા આવ્યો તમને કે માયાને જાણવાની છે કમ્પ્લીટલી. આપણે એમ કે માયા એટલી બધી હારી જ કે એને જાણવાની છે. નહીં, એને કોઈ દિવસ છેડવાની નહીં. હે રૂપ છે, બરાબર, ત્યાજ્ય છે. ઘણા લોકો હાથમાં પેલા છોકરાઓ લખી જતા હોય પેલા સૂત્ર ને બધું પરીક્ષામાં, નાના નાના સૂત્ર લખી જાય. સાહેબને ખબર હશે પેલા ઇક્વેશન્સ આવે ને આપણામાં, બધા હાથમાં લખી જાય ફોર્મ્યુલા બધી. મને એક છોકરાએ પૂછેલું હમણાં એક જગ્યા પર મોટિવેશન મળ્યું ને, સાહેબ એવું લખે તો એમાં શું વાંધો છે મેથ્સનો? મેં કહું વાંધો કંઈ નથી, પણ તું જે ફોર્મ્યુલા લખી જશે ને એ તને આખી જિંદગી ના આવડશે. એ વિચાર કરવા માંડ્યો. પછી કહે કે સાહેબ તમારી વાત સાચી છે, પણ મેં કીધું જે તે ન લખી હશે ને કદાચ પરીક્ષામાં ન લખશે તું, પણ પછી બહાર આવશે ને પછી એકવાર જોશે તો યાદ રહી જશે. સાહેબ આ કઈ જબરી વાત કરી. મેં કોઈ વાત ટ્રાય કરી જોજે. જો તું ચોરી કરીને એકવાર લખી આવ, એ તને આખી જિંદગી એ પ્રમેય યાદ નહીં રહેશે. પણ તે ન લખ્યો હશે ને પછી તું બહાર આવીને કહેશે ને કે આ પહેલી ટર્મમાં નથી લખ્યો, ફાઇનલમાં તો આને લખવો જ છે, પછી તો એની પાછળ મન છે, પછી બરાબર લખાઈ જશે. આ એવી વાત છે.
બીજાના ગુણ ઉપર તમે સમજો, ઈર્ષ્યા કરશો ને એનો ગુણ કદાપી તમારામાં નથી આવવાનો. પણ બીજાના ગુણ જોઈને તમને એમ થશે ને, નહીં યાર આનામાં કંઈક એવું છે કે જે લેવા જેવું છે, આના જેવા કંઈક બનવા જેવું છે, તમે એને તમારો રોલ મોડલ તરીકે એક અંશે લેશો ને તો તમને એના ગુણ આવશે. એટલા માટે આપણે ત્યાં ભગવાને કહ્યું કે ભાઈ ભગવાન અને ભગવાનના સંતો, ભગવાન અને આચાર્યો, ગુરુઓ, વિદ્વાનો એના અવગુણ કદાપી જોવા ના, એના ગુણો જ ગ્રહણ કરવા. એટલે આ ઈર્ષ્યા જે છે આપણામાં આવતા ગુણને રોકનારો સૌથી ખતરનાક જો કોઈ દુર્ગુણ હોય ને ઈર્ષ્યા. તમારી પ્રોગ્રેસ અટકાવી હોય તો તમે ઈર્ષ્યારૂ બનો. મેં એવા કેટલા માણસો મારી જિંદગીમાં જોયા છે, અનુભવ્યા છે, અને અત્યારે પણ મારા મગજમાં છે કેટલા બધા છે એવા. ઓહો, લોટ્સ ઓફ એમ કહી તો ચાલે, કે જે આ ઈર્ષ્યા નામના દુર્ગુણને કારણે 20 વર્ષ 25 વર્ષ પહેલા જેવા હતા ને હજુ પણ એવા ને એવા છે. એ લોકોની વાત કરવાની રીતમાં, એ લોકોમાં કોઈ પ્રકારનો ફેરફાર ના આવ્યો. અરે 25 વર્ષથી મંદિર આવે તો પણ એવા છે. ચાલો તમને કેવું તો નવાઈ લાગશે, હું 25 વર્ષ એ લોકોના મંદિર આવતા જાઉં છું તો પણ એવા ને એવા છે. કેમ? પેલા ઘરની બહાર બોર્ડ નહીં મારેલું હોય નો એન્ટ્રી, એમ એ લોકોએ બોર્ડ મારી દીધું છે નો એન્ટ્રીનું. શું? બીજાના ગુણ લેવાના જ નહીં. બીજાનો ગુણ કોઈ ગાતો હોય સાચા તો ત્યાંથી આગા પાછા, પણ બીજાની નિંદા થતી હોય ને, ગ્રામ્ય વાર્તા થતી હોય તો ત્યાં જઈને આવે પેલો ગોદા બે મારે વધારે. હા એ તો એવો જ છે. મેં હમણાં જોઈ લો પાનના ગલ્લે, અને અરે પાનના ગલ્લે પૈસા લેવા, રોકડા લેવા, કઈ છૂટા લેવા પણ ઉભો રહ્યો હોય. પાનના ગલ્લે ગયા એટલે બધામાં સિગરેટ પીતા એ તો છૂટા લેવા પણ ઉભો રહ્યો હોય. પાનનો ગલ્લો એક એવી જગ્યા ત્યાં તમને અવશ્ય છૂટા મળી જાય, તમે જોજો. એટલે ઘણા માણસ હોશિયાર હોય કે પાનના ગલ્લે જ જાય છૂટા લેવા, કારણ કે એની પાસે બધા છૂટા આવતા હોય પરચુરણ વાળા. એટલે પેલો લે કે લે ભાઈ આ સોના છૂટા આપી દેજે. એટલે પેલો ભાઈ મેં એને પાનના ગલ્લે જોઈ લો. અરે પણ એ કેમ ઉભો રહેલો એ તને ખબર છે? પણ આ શું અવગુણ લેવાની સૌથી મોટી ક્રિયા ઈર્ષ્યાને કારણે. એનામાં બિચારામાં કોઈ અવગુણ હોય નહીં એટલે ઈર્ષ્યાને કારણે ઓળખે. એટલે મહારાજે કહ્યું છે કે જ્યારે બીજાના અવગુણ દેખાય ત્યારે એનામાં પેલામાં જે હોય એનાથી વધારે દેખાય કે એટલા જ દેખાય. ત્યારે મુક્તાનંદ સ્વામી બિચારા ભલા ભોળા માણસ કે જેટલા હોય એટલા જ દેખાતા હોય ને મહારાજ કહે તો તમારું ધ્યાન નહીં પડ્યું આ વાત પર. વચનામૃત કે મહારાજ કે તમારું આ બાબતમાં મુક્તાનંદ સ્વામી ધ્યાન નહીં પડ્યું. એનામાં પેલામાં જે થોડા ઘણા અવગુણ હોય એનાથી પેલાને વિશેષ દેખાય. એનું નામ તો ઈર્ષા છે. હોય એટલા જ દેખાતો હોય તો કઈ ઈર્ષા છે? બરાબર. એટલે ભાઈ અહીં पे हम सब मार खा जाते. ઈર્ષ્યા બહુ મોટો શત્રુ છે. ચાલો, બીજાની સમૃદ્ધિ ન સહન થાય, ગુણ સહન ન થાય, આ બધા ઈર્ષ્યામાં આવે. ઈર્ષ્યાનો ત્યાગ કરી દેજો સંપૂર્ણપણે. બીજી વાત, મત્સર. ઈર્ષ્યાની જે ઉત્કટ એટલે ન રહી શકાય તે એવી સ્થિતિ આવી ગઈ, ઉત્કટ સ્થિતિ. હવે પેલો એક્ટ કરે મત્સર હોય તેમાં. આ બે જગ્યા પર 3 જગ્યા પર અલગ અલગ વ્યાખ્યા છે, સમાન ગુણ અને અસમાન ગુણ વાળા, એવી પણ કરી છે એક જગ્યા પર. અહીંયા થોડીક અલગ કરી છે. હવે અહીંયા જે પ્રમાણે કરી એ પ્રમાણે જ આપણે એનો અર્થ સમજાવીએ. ન રહી શકાય એવી બાબતમાં એટલે શું? પોતાને જે ઈર્ષ્યા આવીએ એ સ્ટેજમાં પહોંચી ગઈ છે હવે કે પેલાનું બગાડવા પર પેલો તુલી જાય, મત્સરના લેવલ પર. એટલે લોકો ન કરવાનું નથી કરતા. તમે ક્રાઇમ પેટ્રોલ જોતા હો, સાવધાન ઇન્ડિયા જોતા હો, એમાં આવે ને પેલો કંઈક એનું ખૂન કરી નાખે, એનો કંઈક ખોટો MMS બનાવી દે, પેલા સોશિયલ મીડિયા પર મૂકી દે, એને આખા સમાજમાં બદનામ કરી નાખે, આવું બધું કરે. આને મત્સર કહે. એટલે પેલાનું એનાથી જરા બી સારું ખમાય જ નહીં. બરાબર. હવે હું તમને કહી દઉં, જે લોકો ગુણવાન છે, જે લોકો એક સત્તા પર છે, જે લોકો એક પોસ્ટ ઉપર પદ ઉપર છે, એણે હંમેશા આવા લોકોથી સાવધાન રહેવું. જેનામાં જે સામાન્ય છે, જેનામાં કોઈ બહુ વિશેષ ગુણ પ્રકાશ નહીં થતા બહાર, ગમે તે હિસાબે કોમન માણસ છે, એને બહુ આનો પ્રોબ્લેમ નહીં નડતો. પણ જે એક વિશેષ પદ પર આરૂઢ છે, જેના ગુણ બહાર દેખાય છે, જેના અંદરમાં ઘણા બધા લોકો છે, આવા લોકોએ હંમેશા ધ્યાન રાખવું કે એની ઉપર ઘણા બધાને ઈર્ષ્યા હોય. એટલે એણે વ્યવહારિક જિંદગીમાં બહુ સાવચેતી રાખવી પડે, સાર અસારનો વિવેક રાખવો પડે. સારો માણસ તો ઓળખવો, એની જોડે ખરાબને પણ ઓળખવો પડે કે હકીકતમાં મારો મિત્ર નથી, આ શત્રુ છે, આ સમય આવીએ ગમે ત્યારે ઘા કરે એવું. એટલે આ ઈર્ષ્યા નામના શત્રુએ ઘણા બધાનું નખોટ કાઢી નાખ્યું છે. હવે આપણે પોતે ઈર્ષ્યા ના કરીએ એ જરૂરી છે, પણ હું પોતે અહીંયા થોડું એડ કરું છું
કોઈ બીજો ઈશારો હોય એનો પણ આપણે ધ્યાન રાખવું, થોડાક આગા પાછા થઈ જવું. બીજી વસ્તુ, આપણા સારાપણાનો બહુ મોટો માર્કેટિંગ, બહુ મોટો એનો એ નહીં ફેલાવવો, પ્રચાર નહીં કરવો. આ વાત એક શીખવા જેવી છે. આ લર્નિંગ લેસન છે, મારા માટે પણ આ લર્નિંગ લેસન હતું. તમે બહુ સારા છો એ તમારા પૂરતું મર્યાદિત છે, બહુ સારી વાત છે, પણ એનો બહુ પ્રચાર પ્રસાર ન કરો, કારણ કે તમે સારા છો એનો ફાયદો કોઈ ખોટો ઉઠાવશે. એ બહુ સારો છે ને, આપણે એની બેન્ડ બજાવીએ, આપણે તો ખરાબ જ છે. એટલે આપણે સારા છે તો આપણા પૂરતા છે, સમજો. એનો પ્રચાર પ્રસાર કરવાની બહુ જરૂર નથી. આપણે આપણા ખપ પૂરતી વાત બરાબર છે, બરાબર. એટલે આ બધી વસ્તુ થોડી પ્રેક્ટિકલ પણ આ દુનિયામાં શીખવા જેવી છે, એટલે શીખી જવી જોઈએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ